હા બોલ. મારા જે બીજો મત હતો જે ચતુર્વિધ પુષ્ટિના વિષયમાં, એનામાં પ્રશ્ન હતો કે એમાં કહ્યું છે કે જે વરણ પુષ્ટિને આપણે વરણ તરીકે ન લેવું જોઈએ, ખાલી સ્ટેજીસ તરીકે આપણે માનવું જોઈએ. તો અહીંયા કહ્યું છે કે જે પ્રવાહી પુષ્ટિ છે તો પ્રવાહી પુષ્ટિ ભક્તિમાં પછી જ્યારે થોડુંક વધારે જ્ઞાન થાય તો પછી મર્યાદા પુષ્ટિ ભક્તિ થાય, પછી જ્યારે સ્નેહ થાય તો પછી પુષ્ટિ ભક્તિ. પણ અમે અહીંયા શુદ્ધ પુષ્ટિની વાત નથી કરી, તો પછી એનો મતલબ એવો છે કે ભગવાન એવું વર્ણન કરેલું જ હોય કે આવા શુદ્ધ પુષ્ટિ જીવ છે ને પછી બીજા પ્રકારના જે પુષ્ટિ જીવ છે તો એમાં આવું સ્ટેજીસ તરીકે આપણે લેવું જોઈએ. તો પછી એવી રીતે એ કોન્ટ્રાડિક્ટરી પછી ના બની જાય બીજા મતમાં જ્યાં કહે છે કે પુષ્ટિ ભક્તિને વરણ તરીકે ફિક્સ્ડ ન માનવું પણ સ્ટેજીસ તરીકે માનવું જોઈએ. વિચાર. હા ભક્તિ, તને શું લાગે છે? મને ના સમજાયું, પ્રશ્ન ના સમજાયું. મારો પ્રશ્ન એવો છે કે અહીંયા સમજાયું કે અહીંયા જે બીજો મત છે એમાં કહ્યું કે આ વિચારધારાના અનુસાર પ્રવાહી પુષ્ટિ ભક્તિ, મર્યાદા પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ ભક્તિને ઉત્તરોત્તર ઉપર ચડતા પગથિયા છે. પણ આમાં આ 3 પુષ્ટિ ભક્તિની વાત કરી પણ જે શુદ્ધ પુષ્ટિ ભક્તિ છે એમાં ઇન્ક્લુડ નથી કર્યું. તો પછી એનો મતલબ એવો જ થાય ને કે ભગવાને એવું વર્ણન કર્યું છે કે શુદ્ધ પુષ્ટિ જીવ છે ને પછી બીજા બધા જે જીવો છે એ આ પ્રવાહી પુષ્ટિ ભક્તિ કે મર્યાદા પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ ભક્તિમાં આવી જાય સ્ટેજીસ તરીકે. તો પછી બીજો મત તો કે છે કે ભગવાન વર્ણન નથી કરતા પણ સ્ટેજીસ તરીકે માનવું, પણ આમાં શુદ્ધ પુષ્ટિની વાત જ નથી કરી. તો પછી કોન્ટ્રાડિક્ટરી ના બની જાય કે જો ભગવાન શુદ્ધ પુષ્ટિ જીવને ચૂઝ કરે છે પણ પછી પુષ્ટિ ભક્તિને તો કે શુદ્ધ પુષ્ટિ જીવનું આમ વર્ણન કરે છે પણ પુષ્ટિ ભક્તિને આપણે વર્ણન તરીકે ન માનવું જોઈએ, સ્ટેજીસ તરીકે માનવું. એ પાર્ટ નથી સમજણ પડી મને. એવું લાગે છે કે શુદ્ધ પુષ્ટિ જીવને તો તેમ પહેલી વિચારધારામાં એમ કહ્યું ને, શુદ્ધ પુષ્ટિ જીવ શુદ્ધ પુષ્ટિ ભક્તિનું દાન ભગવાન કરતા હોય છે. તો એ તો ઉત્તમ સૌથી ઉત્તમ ભક્ત થયા. તો એમને શાયદ એટલે ગજ ભક્તોનું એક્ઝામ્પલ આપ્યું હતું શુદ્ધ પુષ્ટિ જીવોમાં, તો એ લોકોને આમાં નહીં લીધું હોય એટલે કેમ કે સ્ટેજીસ ટુ સ્ટેજીસ એમને એમ નહીં દેખાતું હોય કે પ્રવાહ પછી મર્યાદા જીવ થઈને જે પુષ્ટિ થયા એવું આપણે આમાં વરણ નહીં લઈને સ્ટેજીસમાં કહી શકીએ. પણ શુદ્ધ પુષ્ટિને આમાં આપણે પેલા પુષ્ટિ પછી તે શુદ્ધ પુષ્ટિ બને એવું શાયદ હોય તો ખબર નહીં, પર અગર અહીંયા કહ્યું નથી એટલે તો શાયદ એવું થઈ શકે કે તે ઉત્તમ ભક્ત હતો તો એમને ઠાકોરજીએ અહીંયા એમનું કહ્યું નથી સ્ટેજીસમાં. મને એવું સમજાય છે. હા એટલે એમ સમજવાનું છે કે શુદ્ધ પુષ્ટિ જીવના વિષયમાં તો શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા. શુદ્ધ પ્રેમ વાળા એટલે કે શુદ્ધ પુષ્ટિ જીવો તો અતિ દુર્લભ હોય છે. એટલે શુદ્ધ અને મિશ્રના જે બે ભેદ છે એમાં શુદ્ધ તો ફિક્સ થઈ ગયા, એટલે કે આપણે એમ સમજી શકીએ કે એમનું વરણ અથવા એમની જે કક્ષા છે બિયોન્ડ કમ્પેરિઝન છે, એટલે અનપેરેલલ્ડ એ જીવો છે એમ સમજ. અને મિશ્ર પુષ્ટિ જીવો છે એ જીવોના પ્રકાર નથી પણ અવસ્થાના પ્રકાર છે, એવી બીજી માન્યતા એમ કહે છે. સમજાયું? હા સમજાયું કે શુદ્ધ પુષ્ટિ જીવ
શુદ્ધ પુષ્ટિ જે ભક્તિ છે તો એ બહુ જ દુર્લભ છે. એટલે અહીંયા જે બે ભેદ છે કે શુદ્ધ અને મિશ્ર, તો શુદ્ધ પુષ્ટિજીવનું તો વરણ બિયોન્ડ કમ્પેરિઝન છે, ને પછી જે બાકીના જે મિશ્ર પુષ્ટિજીવ છે એને આપણે અવસ્થાના લેવલ પર આપણે સમજવું જોઈએ. છે બીજું કઈ વિચારણી આમાં? ઠીક છે, ચલો આગળ. કરો આગળ જે પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક. હા, કર. પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક. પુષ્ટિ ભક્તિ માર્ગીય ફળ આપવાની ઈચ્છા થતા જીવ ઉપર કૃપા વિચારીને ભગવાન તેની અંદર પુષ્ટિ ભક્તિ માર્ગ સંબંધી રુચિ ઉત્પન્ન કરાવે છે. આવી રુચિ વાળો જીવ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશવા માટે તથા માર્ગના ફળને પ્રાપ્ત કરવા માટે અધિકારી ગણાય છે, યોગ્યતા વાળો ગણાય છે. ભગવાનની કૃપા પ્રત્યક્ષ રીતે જોઈ કે અનુભવી શકતા નથી. ભગવત કૃપા હોવા કે ન હોવાનું જ્ઞાન વ્યક્તિની પુષ્ટિ ભક્તિ માર્ગમાં રુચિ છે કે નહીં તેના આધારે જ થઈ શકે છે. આથી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રમાણે સર્વસ્વ સમર્પણપૂર્વક પ્રભુ સેવા સ્મરણમય જીવન વિતાવવાની સ્થાયી રુચિ જો કોઈ વ્યક્તિમાં જાગૃત થતી હોય તો તેના ઉપર પ્રભુની કૃપા છે તેવું સમજી શકાય છે. પ્રભુની કૃપા વિના કેમ કે આ પ્રકારની રુચિ થવી શક્ય જ નથી હોતી. તો આમાં મને એવી સમજણ પડી કે જો ભગવાન જીવ ઉપર એવી કોઈ કૃપા કરવાની ઈચ્છા કરે તો એ જીવની અંદર એને પુષ્ટિ ભક્તિ માર્ગના જે સંબંધી જે છે કે ભક્તિ વગેરે એમાં એને રુચિ થશે. તો અને પછી એ જ્યારે આવી રુચિ થાય તો ત્યારે પછી પુષ્ટિ ભક્તિ માર્ગમાં એન્ટર થવા માટે એ યોગ્ય ગણાશે. અને તો અહીંયા કહે છે કે અહીંયા પર ભગવાનની હવે આપને કેવી રીતે ખબર પડે કે ભગવાન આમના ઉપર કૃપા કરી છે? તો કારણ કે આપણે અનુભવી ના શકીએ. તો જે રુચિ જો હોય આપને પુષ્ટિ ભક્તિ માર્ગમાં, જો આપણે એમાં રુચિ હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે આપને ભગવાન આમના ઉપર કૃપા કરી છે. જો આપણે બધા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રમાણે જો આપણે ઠાકોરજીનું શ્રવણ કીર્તન સ્મરણ કરતા હોય, આપણે ઠાકોરજીને બધું સમર્પણ કરીને આમનું જીવન ચલાવતા હોઈએ તો આ એવી કૃપા આમના ઉપર ભગવાનની કૃપા છે એવું સમજી શકીએ છીએ. કારણ કે આવી રુચિ આપનામાં થવા માટે આ કૃપા વગર તો થઈ જ નહીં શકતી. તો મને એવી સમજણ પડી જાય છે. કઈ કહેવું છે બીજાને? એવું જ સમજણ. આગળ કરું છે. હાય રુચિ સાચી રુચિ. જે પ્રકારનું સામાજિક પારિવારિક વાતાવરણ, સંગ, પ્રેરણા, અધ્યયન, પૂર્વજન્મના સંસ્કારો વગેરે પ્રાપ્ત થાય છે, સામાન્ય રીતે તે જ પ્રકારની રુચિ મનુષ્યમાં જાગૃત થતી હોય છે. રુચિ બે પ્રકારની જોવા મળતી હોય છે, સ્થાયી તથા અસ્થાયી. કેટલાક વિષયોમાં મનુષ્યોની રુચિ અલ્પકાલીન હોય છે. આવી રુચિ જે વિષયોમાં હોય છે તે વિષયથી મનુષ્ય થોડા જ સમયમાં કંટાળી જતો હોય છે. પરિણામે જે કાર્યનો આરંભ તેને ઉત્સાહભેર કર્યો હોય છે તે કાર્યને પણ અસ્થાયી રુચિના કારણે તેના પરિણામ સુધી પહોંચાડવું તેના માટે શક્ય રહી જતું નથી. અર્થાત અસ્થાયી રુચિના આધારે આપને કોઈ કાર્ય સાધનમાં નિષ્ઠાવાન બની નથી શકતા. આ વાત જો સમજવામાં આવતી હોય તો આગળની વાત સ્પષ્ટ થઈ જશે. તો મને આમાં એવી સમજણ પડી કે આપની રુચિ એના ઉપર ડિપેન્ડ થાય છે કે આપણે કોની સાથે સંગ કરીએ છીએ, આપના પૂર્વજન્મમાં કેવા સંસ્કારો હશે, આપનું અધ્યયન કેવું છે, તો એના બધા ઉપર બધું ડિપેન્ડ કરશે આપની રુચિ એનામાં હશે. તો અહીંયા કહીશ કે બે પ્રકારની રુચિ હોય છે,
સ્થાયી રુચિ અને અસ્થાયી રુચિ. તો અહીંયા મને લાગે છે કે અસ્થાયી રુચિ એટલે કે જેની રુચિ જો થોડા સમય માટે જ હોય અને પછી એ રુચિ જતી રહે. જેમ કે આપણે જો કોઈ વ્યક્તિ કશમાં રુચિ હોય તો થોડાક વાર પછી એનામાં ઇન્ટરેસ્ટ જતો રહે એનો અને એમાં રુચિ ના રહે એનામાં. તો એ કશમાં એનું જે ફળ હશે એનું એ સાધન ક્યારે પૂરો નહીં કરી શકે, કારણ કે એમાં એવી અસ્થાયી રુચિ છે. અસ્થાયી રુચિના કારણે એને જે ફળ મળવું જોઈએ સાધનથી એ નહીં ત્યાં સુધી એ અંત સુધી પહોંચી નહીં શકે. તો એટલે કશામાં એવો નિષ્ઠાવાન નહીં બની શકે કશામાં. તો મને એવી સમજણ પડી જાય છે. ભક્તિ સાંગવી ત્યારે મને એવી સમજણ પડી કે અહીંયા બે પ્રકારની રુચિ, સ્થાયી ને અસ્થાયી. તો સ્થાયી એટલે જે રુચિ આમ જતી ના રહે એમાં જ રહે. જ્યારે અસ્થાયી એટલે થોડીક વાર એ રુચિ બિગિનિંગમાં હોય ને પછી થોડીક અને પછી એનામાંથી જતું રહે. એટલે અસ્થાયી રુચિના કારણે કોઈ સાધના પણ કરતું હોય તો સાધનામાં થોડીક વાર સાધના કરે ને પછી એ મૂકી દે. એટલે અસ્થાયી રુચિના કારણે એમાં દ્રઢ ના એ જે પણ સાધના કરતો એમાં દ્રઢ ના બની શકે અને સાધનાથી જે ફળ મળવાનું હોય એ ફળ પણ ના પ્રાપ્ત થઈ શકે, કારણ કે એમાં રહી જ નથી શકતો. એવું મને સમજાયું જાય છે. જે મને ખાલી આમાં એટલું એડ કરવું છે કે આપે અસ્થાયી રુચિ માટેનો એક એક્ઝામ્પલ આપ્યું હતું કાલના અધ્યયનમાં અક્રૂરજીનો, કે અક્રૂરજી પહેલા તો એમને મથુરામાં ઠાકોરજીના ગુણગાન સાંભળ્યા હતા અને જયારે વ્રજમાં પધાર્યા ત્યારે પ્રભુના ગુણગાન એમણે કર્યા. અને જયારે તે મથુરામાં પ્રભુની દ્વારકામાં પ્રભુ સાથે રહેતા હતા ત્યારે તેમણે દ્વેષ કર્યો અને પ્રભુ સાથે. તો આવી રીતે એમની રુચિ એમ અનસ્ટેબલ થઈ. તો આપણે આમાં અસ્થાયી રુચિમાં અક્રૂરજીનો એક્ઝામ્પલ લઈ શકીએ. એટલે અસ્થાયી રુચિને આપણે આવેશ કહી શકીએ. આવેશ, જલને આપણે ગરમ કરીએ તો એ ગરમ થઈ જાય પછી ફરી પાછું એ પોતાના રૂમ ટેમ્પરેચર પર આવી જાય. જલની અંદર ગરમીનો આવેશ હતો. આવેશ હતો ત્યાં સુધી એ ગરમ હતું, પછી પાછું એ જેવું હતું તેવું થઈ ગયું. એવી રીતે સ્થાયી અને અસ્થાયી રુચિને આ રીતે આપણે સમજી શકીએ કે જે પ્રકારનો સંગ મનુષ્યને થાય તે સંગનો પ્રભાવ એના રુચિ ઉપર પડતો હોય છે. એટલે 4 લોકોની કોઈ એક પસંદગી હોય અને એ બધા લોકો એક જ સ્વરમાં એમ કે નહીં આ સારું કહેવાય, બહુ સારું છે, તો એ 5મો પણ એને હજી એની પોતાની રુચિ ખબર હોય કે ન હોય પણ એ હા કરતો રહે. 4 જણા પછી ના પાડી દે તો એ પાછો એને ના પાડતો થઈ જાય. તો આવી જે રુચિ છે એને ઇફેક્ટ કરનારા ઘણા બધા કારણો છે. જેમ સામાજિક પારિવારિક વાતાવરણ છે, એ સિવાયનો સંગ, આપણા મિત્રોનો કે સમાજના લોકોનો કે સોશિયલ મીડિયા કે એડવર્ટાઇઝમેન્ટ, અધ્યયન. એટલે આ તમને જ્યાં જાઓ અને જે ભણાવવામાં આવે એ તમારા માટે તો એ ઓથોરિટી જ છે. જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક જે છે એ પોતે સાચી છે કે ખોટી એ તો કોણ ચેક કરવા જાય? તો એના સંસ્કાર આપણા મન ઉપર પડે અને આપણે આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય એમ અમને સ્કૂલમાં ભણાવ્યું હતું એટલે આપણે પણ એવી જાતની માન્યતા રાખતા થઈ જઈએ. તે જ રીતે આપણા પૂર્વજન્મના સંસ્કારો છે એ અદૃશ્ય સંસ્કાર છે, પણ એનો પણ બહુ મોટો રોલ છે આપણી રુચિ વગેરે.
ઠીક છે, કરો આગળ. ઠીક છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશ મેળવવાનો માપદંડ જ્યારે વ્યક્તિની માર્ગ રુચિને માનવામાં આવ્યો છે ત્યારે તેને સ્થાયી રુચિના અર્થમાં જ સમજવું જોઈએ. આથી માર્ગમાં પ્રવેશ મેળવવા માટે આવનારની માર્ગ સંબંધી જે રુચિ દેખાઈ રહી છે તે સ્થાયી છે કે અસ્થાયી તેનું પણ પરીક્ષણ કરી લેવું જરૂરી બની જાય છે. તો મને આમાં એવી સમજણ પડી કે જ્યારે જો કોઈને એવી રુચિ થઈ કે મને પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો છે તો આપણે એના પહેલા અમને એવું એ રુચિ સ્થાયી છે કે અસ્થાયી છે એનું પણ અમને એવું ટેસ્ટ કરી લેવું જોઈએ કે એની રુચિ જે છે આવેશના કારણે છે, એટલે કે એની અસ્થાયી રુચિ છે એટલે આવેશના કારણે છે કે સ્થાયી રુચિ છે એટલે કે સાચી છે. તો મને એવી સમજણ પડી છે. બીજા કોઈ? અહીંયા માપદંડનો મતલબ શું થાય? ક્રાઇટેરિયા. જી જાજા. એટલે કોઈ વ્યક્તિ શેના માટે ક્વોલિફાઈડ ગણવો હોય ને એ ક્વોલિફિકેશનનો જે ક્રાઇટેરિયા છે એ આપણે ત્યાં માર્ગ રુચિ કહેવામાં આવે છે. એટલે એનો ઇન્ટરેસ્ટ, ઇન્ક્લિનેશન. જેમ તમે અત્યારે જે પણ ભણતા હો, તમને આગળ કોઈ લાઈન ચૂઝ કરવાની આવે તો તમને પૂછવામાં આવે ને કે તમને શું ગમે છે. તો તમારો જેમાં ઇન્ટરેસ્ટ તમે શો કરો એમાં તમને આગળ એડમિશન આપવામાં આવે કે અપાવવામાં આવે. તો હવે આપણી રુચિ અરુચિ છે એ આપણે બોલીએ, પરંતુ આપણા મા બાપ કે આપણે જેમની સાથે રહેતા હોઈએ એ લોકો જાણતા હોય છે કે આપણી રુચિ ખરેખરી શેમાં છે અને શેમાં નથી. ઘણી વખતે આપણે આપણા જે સંઘમાં જેમના હોઈએ એ લોકો કઈ લાઈનમાં જઈ રહ્યા છે એમાં આપણે પણ આપણી રુચિ બતાવી દેતા હોઈએ કે અમારે અહીંયા આ ભણવું છે. પણ આપણો જે રિપોર્ટ કાર્ડ છે એ આપણો ખરેખર શેમાં રુચિ છે અને શેમાં આપણું સારું પ્રદર્શન છે એ આપણને બતાવશે. તો ખરેખર રુચિ આપણી એમાં છે કે જેમાં આપણે સારું પરફોર્મ કર્યું છે. એ રુચિ વિના તો એમને આસમાનમાંથી તો કોઈ માર્ક્સ ટપકી ન જાય. તો હવે આપણને એ રીતે વિચારવું જોઈએ કે આપણી સાચી રુચિ શેમાં છે. ઠીક છે, કરો આગળ. કોઈ વિષયમાં જ્યારે આપને રુચિ થાય છે ત્યારે સર્વપ્રથમ અમને તેની બાબતમાં યથાસંભવ વિશેષ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. માહિતી એકત્રિત થઈ ગયા પછી પણ જો આપની રુચિ તેમાં કાયમ રહે છે તો બીજા ક્રમમાં આપણે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. રુચિના વિષયની પ્રાપ્તિ થઈ ગયા પછી પણ જો આપની રુચિ તેમાં સમાપ્ત નથી થતી તો આપણે તે વિષયને યથાયોગ્ય આપના જીવન વ્યવહારમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. લાંબા સમય સુધી આપના જીવન વ્યવહારમાં લાવ્યા પછી પણ જો આપની રુચિ તેમાંથી ઓછી નથી થતી, અર્થાત તેના પ્રતિ ઉદાસીનતાનો ભાવ નથી જાગતો, તેને જોઈને સાંભળીને યાદ કરીને પણ રોમાંચનો અનુભવ થાય છે, તો સમજવું જોઈએ કે તે વિષયમાં આપની રુચિ સ્થાયી છે, અસ્થાયી નથી. આવી જ સ્થાયી રુચિ જ્યારે કોઈ મનુષ્યના મનમાં પુષ્ટિ ભક્તિ માર્ગનું અનુસરણ કરવા માટે જાગે છે ત્યારે
સમજવું જોઈએ કે તેના ઉપર પ્રભુની કૃપા અવશ્ય છે અને તેથી તે પુષ્ટિ ભક્તિ માર્ગનું અનુસરણ કરવા માટે સુયોગ્ય છે. તો મને એવી સમજણ પડી કે અહીંયા કેવી રીતે આપનામાં સ્થાયી રુચિ છે, આપણે કેવી રીતે આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. તો પહેલા અહીંયા મને અહીંયા કહેશ કે કેવી રીતે કરી કે માહિતી એકત્રિત કરીને અને જે રુચિના વિષયની પ્રાપ્તિ થઈ ગયા પછી જો પણ હજુ રુચિ હોય તો આપણે રુચિ હોય તો પછી આપણે જીવનમાં આપણે લઈ જવું જોઈએ કે વ્યવહારમાં, એટલે કે આપણે અને એમાં પણ જો આપણે હજુ રુચિ હોય કે આપણે એવું આપણે હજુ એવામાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે કહી શકીએ છીએ કે આપણામાં સ્થાયી રુચિ છે અને જેનામાં આવી સ્થાયી રુચિ હોય તો એ પુષ્ટિ ભક્તિ માર્ગમાં એન્ટર થવા માટે એ યોગ્ય ગણાશે. મને એવી સમજણ પડી છે. કોઈને કેવું છે કઈ? મને એવું સમજાયું આમાંથી કે અહીંયા પહેલા એમ કીધું કે પેલા જે જીવને જે એને માર્ગમાં રુચિ હોય તો તે માર્ગમાં સ્થાયી રુચિ તરીકે એને રાખવું જોઈએ, એ જ અર્થમાં આપણે લેવું જોઈએ. અને જ્યારે આપણે તે અર્થમાં તેને લઈએ છીએ તો એના વચ્ચેનું પરીક્ષણ આપણે લઈએ ત્યારે આપણે જોઈ શકીએ કે સ્થાયી ભાવ છે એટલે સ્થાયી રુચિ છે ને કે આવેશ છે એનું આપણે પરીક્ષણ કરી શકીએ. તો એના અને કેવી રીતે કરી શકીએ તો એ આગળ સમજાવે છે કે સૌથી પહેલા તો એ બધા વિષયની માહિતી એકત્રિત કરે, એટલે બધી ઇન્ફોર્મેશન એ ભેગી કરે જે પણ વિષયની એને જે રુચિ છે જે વિષયમાં. પછી એ માહિતી ત્યારે એકત્રિત કરી લઈએ પછી તે એને હંમેશા માટે તે રાખે એનામાં રુચિ. હવે પછી બીજો સ્ટેજ એમ બતાવે છે કે તે એના માટે એને જાણવા માટે પ્રયત્નો કરે, એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરે જેનામાં એને રુચિ છે. પછી રુચિના વિષયની પ્રાપ્તિ એને થઈ ગઈ છે એના પછી એમ વિષય એને ખબર પડી ગઈ શું છે તેના પછી એના મનમાં એ વિષય ઉપર એમ ફૂલ સ્ટોપ નથી લાગતો, એ વિષયમાં એને ઓર એમ જાણવાની ઈચ્છા થાય છે અને એને પોતાના જીવનમાં તે જીવન વ્યવહારમાં લઈ આવે છે. અને એટલા એકદમ લાંબા સમય સુધી અગર તેના મનમાં રુચિ રહે છે તો એનો મતલબ એમ થાય છે કે તેને હજી આમ સ્થાયી રુચિ છે, આવેશ નથી. તો આવી જ સ્થાયી રુચિ જ્યારે કોઈ મતલબ મનુષ્યને એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવી રીતે એની રુચિ હોય છે જાગી છે ત્યારે તેના પર પ્રભુની કૃપા છે, કૃપા અવશ્ય છે એવું સમજાયું. છે કઈ વિચારવાનું આમાં? ક્યાં ગયા બધા? ના જાજો. જો આ વિષય એવો છે કે શિષ્ય વર્ગ કરતા ગુરુ વર્ગના માટે આ નો વિચાર કરવો બહુ જરૂરી છે. કેમ કે નોર્મલી શિષ્ય વર્ગ છે એ જેને દીક્ષા લેવી છે એ પોતાના તરફથી તો કઈ એવું ઇનિશિયેટિવ નથી લેતો હોતો, આ બધી કડાકૂટમાં એ પડતો નથી હોતો. અત્યારે બે સ્ટેજ હોય છે સંપ્રદાયના. એક જ્યારે સંપ્રદાય એનો શરૂઆતનો સ્ટેજ હોય, એક પછી સેટલ થઈ ગયા પછીનો. આપણા સંપ્રદાયના અંદર ઉદાહરણ આપણે લઈએ તો શ્રી મહાપ્રભુજીનો કાલ એ હતો કે જ્યારે આપણા સંપ્રદાયનું પ્રવર્તન એટલે ઇનિશિયલ સ્ટેજ પર હતું. તો લોકો પણ જાણતા ન હતા કે આ શું વસ્તુ છે, કેમ કે તે વખતના લોકો તે સમયમાં જે સંપ્રદાયો પ્રિવેલિંગ હતા એનાથી ફેમિલિયર હતા, એ પ્રમાણે જે અવેલેબલ હોય એને ફોલો કરતા હોય.
આપણી જે પરંપરા છે એ કુલ પરંપરાને બહુ વધારે પડતું આપણે ત્યાં મહત્વ હોય છે. એટલે જે કુલ પરિવારમાં જે ધર્મ સંપ્રદાય કે આચાર વિચાર પાડવામાં આવતા હોય એના જે સંતાનો છે એ જ સંપ્રદાય ધર્મ આચાર વિચાર છે એને અનુસરતા હોય, એટલે જેને કહેવાય કે પરંપરા. તો જે પરંપરાગત ચાલી રહ્યું છે એને બધા લોકો ફોલો કરે. એવું બહુ ઓછું બનતું હોય કે જેમાં એ પરંપરાથી હટીને કોઈ બીજી નવી પરંપરામાં જાય, કેમ કે એના બીજા બધા પણ પરિણામો વિચારવા પડે. એ પોતે પોતાને આઇસોલેટેડ થઈ જવું પડે. તો આપણે સમાજમાં રહેનારા મનુષ્યો છીએ, પરિવાર કુટુંબમાં, તો આઇસોલેટ થવું કોને ગમે? તો બધા લોકો એમ જ વિચારે કે જે બધા લોકો કરતા હોય એમાં જવા દો ને, આપણે શું કામ અલગ થવું. પણ કોઈ વખતે બીજા કોઈનો સંગ થાય, બીજો કોઈ વિચાર ગમે તો માણસ થોડો સમયથી સંતાઈને છુપાઈને એને ફોલો કરે. પછી જયારે કોન્ફિડન્ટ થઈ જાય કે હવે મને વાંધો નથી, મને જે નવો વિચાર છે એના લોકો પણ મળી જ રહેશે, સપોર્ટ મળી રહેશે, અને જેમાં હું પહેલે હતો એ પરંપરા વાળા છે એ લોકોને પણ એ કન્વિન્સ કરી લે, તો પછી એ સ્વિચ ઓવર થઈ જાય નવી પરંપરામાં. જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ જૂની પરંપરા છે એને નિભાવતો પણ રહે અને નવી પરંપરાને છુપાઈને નિભાવે. પછી એનું રિવર્સ થઈ જાય, નવી પરંપરાને એડોપ્ટ કરી લે ઓપનલી અને જૂની પરંપરાને પાર્ટ ટાઈમ કરે એ લોકોના સંતોષ માટે જે જરૂરી હોય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદના શબ્દમાં એને સહજ અનુસરણ અને કપટથી અનુસરણ એમ આપણે કહી શકીએ. તો આ તો બધી જગ્યાએ આપણે જોવા મળે જ છે. હવે વાર્તા સાહિત્ય વગેરેમાં આપણે જોઈએ છીએ આવા બધા પ્રસંગો કે લોકો અન્ય આશ્રયમાં નથી સમજતા, સમર્પિત જીવન જીવવું એ વિષયમાં પણ નથી સમજતા, એટલે આત્મનિવેદન બ્રહ્મ સંબંધમાં નતા સમજતા. તો એ વખતના જે લોકો પુષ્ટિ માર્ગમાં આવ્યા એ લોકો જે પોતાની જૂની પરંપરામાં હતા એમાં કેટલીક વિરુદ્ધ પરંપરા હતી બહુ જ પુષ્ટિ માર્ગના સિદ્ધાંત, કેટલીક અવિરુદ્ધ પ્રકારની. તો એ લોકોએ પહેલા સારી રીતે સમજ્યું છે, મહાપ્રભુજીએ પણ એમની રુચિને સારી રીતે કોપી પીટીને જાણી, પછી અનુસરી શકે એવું જયારે વિશ્વાસ મહાપ્રભુજીને પણ એમના ઉપર બેઠો ત્યારે એ લોકોને માર્ગમાં લીધા. હવે જે ફર્સ્ટ બેચ જે હતી પુષ્ટિ માર્ગીઓની એમાં તો આ બધું જ બહુ સૂક્ષ્મતાથી વિચારવાનું રહ્યું, પણ એમના પછીની જે બેચ આવી એટલે એમના જ વંશ પરંપરામાં જે આવ્યા એમાં એટલું બધું જોવું નતું પડ્યું. એટલે આપણે જોઈએ છીએ કે અષ્ટસખામાંથી અમુક જે છે કુંભનદાસજી વગેરે છે એમના સંતાનો થઈ ગયા, સદુ પાંડે વગેરે છે એમની પરંપરામાં વૈષ્ણવ થયા, એમ પદ્મનાભદાસજી છે, પુરુષોત્તમદાસ, આ બધાના પ્રસંગમાં આપણે જોઈએ છીએ કે બહુ ઇઝીલી બધા વૈષ્ણવ થતા ગયા. એમણે એમના પિતા વગેરે જે પણ આચાર પાડતા હતા કે એમનો જે સિદ્ધાંત હતો, રુચિ હતી,
એને એ લોકોએ એડોપ્ટ કરી લીધી. તો હવે પછી અત્યારે માની લો કે હું શ્રી મહાપ્રભુજી પછી 16મી પેઢી ઉપર છું, તો 16મી જનરેશન પર આવીને મારી તો બહુ લાંબી પરંપરા છે ભક્તિ માર્ગની, વૈષ્ણવ સંપ્રદાયની. જેમ આપણે શરૂઆતમાં સમજ્યા તેમ આપણા ભારતીય પરંપરામાં કુલ પરંપરા છે એનું બહુ વધારે પ્રેશર પ્રભાવ બંને રહ્યો છે. એટલે એક્સેપ્ટન્સ પણ બહુ ઇઝીલી કુલ પરંપરાની દરેકના થઈ જતી. એટલે લોકો પોતાને ગર્વથી કે હા અમારે પરંપરા આવી છે, અમારા વડવાઓ આવી રીતે જીવતા હતા, આ પહેરતા, આવું ખાતા, આવું બોલતા. તો એને બહુ પોઝિટિવલી લોકો લેતા, હજી પણ લે છે. હવે આમાં આપણી વ્યક્તિગત જે રુચિ અરુચિ એ બહુ ઇસ્યુ નથી બનતી. કોઈ નવીન વ્યક્તિ જ્યારે અલગ પરંપરાથી ભક્તિ માર્ગમાં આવવા ઈચ્છે તે વખતે ગુરુએ આ વાતની સાવધાની રાખવી જોઈએ કે એ જે રુચિ પ્રકટ કરી રહ્યો છે એ રુચિ એની કયા પ્રકારની છે. એટલે આસ પડોશીને ના પ્રેશરથી કે પ્રેરણાથી કે કુલ પરિવારના પ્રેરણાથી જો એ વૈષ્ણવ થવા ઈચ્છી રહ્યો છે કે દીક્ષા લેવા માંગે છે તો એની સ્થાયી રુચિ છે કે કેમ. બાકી જે પોતે ઈચ્છુક છે એને તો આ વાતનો વિચાર કરવો જ જોઈએ કે જે સંપ્રદાયની દીક્ષા એ લેવા માંગે છે સૌથી પહેલા એ સંપ્રદાયના સિદ્ધાંતને જાણે છે, સમજે છે, સ્વીકારે છે કે કેમ. બીજું ચલો સમજે છે, જાણે છે, સ્વીકારે છે, બધું થયું, પણ એનું આચરણ કરી શકે એમ છે કે કેમ. એટલે જેમ કોઈ વસ્તુ વાનગીની સામગ્રી આપણને બજારમાં જઈને જોવા મળે, ઉત્તમ હોય, આપણને ભાવતી પણ હોય, આપણે લેવા ઈચ્છા કરીએ, પછી યાદ આવે કે બનાવતા તો આવડતું નથી, તો ફાયદો શું થશે ઘરમાં લાવવાથી? પડ્યું પડ્યું સડી જશે, કાં બીજા કોઈને આપી દેવું પડશે. તો જાણતા હોઈએ, સમજતા હોઈએ, સ્વીકારતા પણ હોઈએ, સારું પણ લાગતું હોય, બધી વાત સાચી, પણ કંઈ કરી ન શકતા હો તો એ દીક્ષા લેવાનો ફાયદો શું? તો જે દીક્ષા લેવા ઈચ્છે છે એને આ દ્રષ્ટિથી વિચાર કરવો જોઈએ, અને દીક્ષા આપનારો છે એને એ દ્રષ્ટિથી વિચારવું જોઈએ કે જે વ્યક્તિ દીક્ષા લેવા આવે છે એ માર્ગને સમજતો નથી, સમજવા માંગતો નથી, એને એની રુચિ નથી, એ આચરણ કરી શકે એમ નથી. તો એવા લોકોને અગર માર્ગમાં પ્રવેશ આપી દેવામાં આવે તો માર્ગનું અહિત છે, એનું પણ અહિત છે, અને જે લેવા માંગ્યા છે એનું પણ અહિત છે. કેમ કે દીક્ષા ગ્રહણ કર્યા પછી यदि વિરુદ્ધ આચરણ થાય છે તો એ મહા અપરાધ છે. દીક્ષા લીધા પછી જે કર્તવ્ય છે એનું પાલન નથી કરવામાં આવતું તો એ મહા અપરાધ છે. તો શિષ્ય છે એ તો પોતે અજ્ઞાની છે એમ કહીને ને છૂટી જશે, પણ ગુરુ કેવી રીતે છૂટશે? ગુરુ એમ તો નહીં કહી શકે ને કે મને શું ખબર કે આવો નીકળશે. ભાઈ તે તો તારે પહેલે જાણવું જોઈએ, પછી પ્રવેશ આપવો જોઈએ. એટલે ગુરુ તો આ બહાનું બનાવી જ ન શકે. એટલે ગુરુને પણ અપરાધ છે, શિષ્યને પણ અપરાધ છે, અને એ જે સમુદાયની અંદર પોતે નવી આઈડેન્ટિટી ઊભી કરીને પોતાને વૈષ્ણવ કહે છે પણ વૈષ્ણવ તરીકેનું આચરણ નહીં કરી શકે, એ સમાજના માટે પણ
ન્યુસન્સ બની જશે. એવા નિકમ્મા લોકો છે એમને સંપ્રદાયમાં લાવવાથી બીજા લોકોને અસુવિધા થાય. તો આ બધી બહુ જ ગંભીર વિષય છે. એટલે આ પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને અત્યારના કોન્ટેક્સમાં. તો આ વાત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. સારું, આજે અહીંયા ઉપક્રમ જેવું છે તો વિરામ.